હવે ગુજસેટ 2020 કેમિસ્ટ્રી પેપર સોલ્યુશન ઇન ગુજરાતીમાં આપણે કન્ટિન્યુ કરીએ. 66મો ક્વેશ્ચન 41 થી 65 ક્વેશ્ચન છે. આગળના વિડિયોની અંદર આપણે સોલ્યુશન જોયું. હવે 66મો 1 મોલ m મેટલ આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી 1.5 મોલ ડાયહાઇડ્રોજન મુક્ત કરે તો m ની સંયોજકતા કેટલી? તો બરાબર ધ્યાન રાખજો. અહીં આલ્કોહોલ નહીં m ધાતુ સાથેની પ્રક્રિયામાં H+ બરાબર ધ્યાન રાખજો. આ થોડુંક લોજિકલી જવું પડે અને ફંડામેન્ટલી જે આપણે લઈએ તો પણ કરી શકાય. જેમ કે m જો સોડિયમ હોય ને 1 ઇલેક્ટ્રોન આપે 1 મોલ સોડિયમ ધાતુ 1 ઇલેક્ટ્રોન આપે તો અહીં એક H+ રિડક્શન પામી 1/2 ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. એક હાઇડ્રોજન H+. જો 2 ઇલેક્ટ્રોન આપે આ ધાતુ 2 ઇલેક્ટ્રોન આપે, ધારો કે મેગ્નેશિયમ હોય તો 2 ઇલેક્ટ્રોન આપે તો 1 મોલ ડાયહાઇડ્રોજન ઉત્પન્ન થાય. અને 3 ઇલેક્ટ્રોન આપે તો 3/2 ડાયહાઇડ્રોજન ઉત્પન્ન થાય. તો 3/2 એટલે 1.5 મોલ ડાયહાઇડ્રોજન મુક્ત કરે તો એ 3 ઇલેક્ટ્રોન આપે તો m ની સંયોજકતા કેટલી થશે? +3. એટલે જવાબ આવશે 3. બરોબર. તો અહીં આલ્કોહોલ માંથી H+ ને 1 ઇલેક્ટ્રોન આપે તો 1/2 હાઇડ્રોજન, 2 ઇલેક્ટ્રોન આપે તો 1 મોલ હાઇડ્રોજન, અને 1 મોલ ધાતુ 3 ઇલેક્ટ્રોન આપે તો 3/2 મોલ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. 3/2 એટલે 1.5. ટૂંકમાં કહીએ તો અહીં આલ્કોહોલની સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયા જેવી કે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા છે, પણ અહીં ડાયરેક્ટ એલ્યુમિનિયમ નથી આપ્યું અને કેટલા મોલ ઉત્પન્ન થાય એ પણ નથી આપ્યું. તો થોડોક એ ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછ્યો છે. ફંડામેન્ટલ કન્સેપ્ટ જેના ક્લિયર હશે એ સાચું કરી એવા જ હશે. બરોબર. ત્યારબાદ બીજો પણ એવો છે 67મો ક્વેશ્ચન 67. એ પણ છે એ 11મા ચેપ્ટર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ની અંદર છે એ લખાણ સંબંધિત સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી પૂછેલો છે કે સોડિયમ બોરોહાઇડ્રેટ દ્વારા આલ્કોહોલની બનાવટમાં પણ આવી ગયો છે કે અહીં કીટોન છે એનું સોડિયમ બોરોહાઇડ્રેટ દ્વારા રિડક્શન થઈ COH બને, પરંતુ બીજો ભાગ એસ્ટર છે તો સોડિયમ બોરોહાઇડ્રેટ નું એસ્ટર નું રિડક્શન કરી શકતો નથી. હા, જો ત્યાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આપ્યો હોય તો આનું પણ રિડક્શન કરત. આથી ઓપ્શન આવે સી. બધા ઓપ્શન મેં લખ્યા નથી, પરંતુ જે સાચો જવાબ છે 67 માં સોડિયમ બોરોહાઇડ્રેટ ફક્ત કીટોન નું જ રિડક્શન કરશે. બરોબર. અને શું બનાવશે તો કે અહીંયા CO નું રિડક્શન થાય CHOH, એટલે અહીંયા જ ફેર આવશે, બાકીનું એઝ ઇટ ઇઝ. બરોબર. તો આ 67મા ક્વેશ્ચનનો જવાબ સી. 68મો ઉત્કલન બિંદુ સૌથી વધુ કેનું છે? નોર્મલ બ્યુટેન, ઇથોક્સીઇથેન, પેન્ટેનાલ કે પેન્ટેન 1 ઓલ? તો આલ્કોહોલમાં અંતરાણ્વીય હાઇડ્રોજન બંધ રચાતો હોવાથી તેનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે. પેન્ટેનાલમાં આલ્ડીહાઇડ સમૂહ છે, પેન્ટેન 1 ઓલ નું સૌથી વધુ, એનાથી ઓછું પેન્ટેનાલ, એનાથી ઓછું ઇથોક્સીઇથેન અને સૌથી ઓછું નોર્મલ બ્યુટેન. પણ સૌથી વધુ કીધું એટલે આવશે પેન્ટેન 1 ઓલ. ત્યારબાદ સાયક્લોહેક્ઝેનોલ માંથી હેક્ઝેનોન બનાવવા માટે કયો પ્રક્રિયા વપરાય? તો અહીં 69 માં સાયક્લોહેક્ઝેનોલ એટલે કે દ્વિતીયક આલ્કોહોલ છે. તો દ્વિતીયક આલ્કોહોલનું નિર્જળ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે ઓક્સિડેશન કરતા કીટોન બને છે. દ્વિતીયક આલ્કોહોલનું કેના દ્વારા? નિર્જળ CrO3 દ્વારા ઓક્સિડેશન કરતા કીટોન બને એટલે કે સાયક્લોહેક્ઝેનોન. પ્રાથમિક આલ્કોહોલ હોય તો PCC આવત. પ્રાથમિક આલ્કોહોલ હોય તો શું આવત? PCC, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ.
પરંતુ જો દ્વિતીયક આલ્કોહોલ હોય તો એનું ઓક્સિડેશન નિર્જળ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે કરતા શું બને છે? સાયક્લોહેક્ઝેનોન. તો આમાં પણ જવાબ આવશે સી. અને ત્યારબાદ pK નું મૂલ્ય સૌથી વધુ કેનું છે? pK નું મૂલ્ય વધુ, એસિડિકતા ઓછી. તો એસિડિકતાનો ક્રમ, અહીં નાઇટ્રો સમૂહ જોડાયેલો છે, અહીં સાયનાઇડ છે, ફ્લોરિન છે, આ બધા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ફિનાઇલની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સૌથી ઓછી છે એઝ કમ્પેર ટુ નાઇટ્રો, સાયનાઇડ, ફ્લોરિન. માટે જવાબ આવશે ડી, ફિનાઇલ ઇથેનોઇક એસિડ. સૌથી ઓછું pK નું મૂલ્ય પૂછ્યું તો આવત નાઇટ્રો ઇથેનોઇક એસિડ, 2 નાઇટ્રો ઇથેનોઇક એસિડ. પણ pK સૌથી વધુ એટલે કે Ka ઓછો એટલે એસિડિક પ્રબળતા ઓછી. તો એ પણ ટેક્સ્ટ બુક માંથી બેઠે બેઠો ક્રમ પૂછ્યો છે. બરોબર. હવે ક્વેશ્ચન નંબર 71, C6H5CH2MgBr બેન્ઝાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એની CO2 અને H3O+ એટલે કે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે. પણ એ 12મા ચેપ્ટરમાં આવશે. CO2 નું કાર્બોક્સિલિક એસિડ ની બનાવટ, એનાથી X મળે અને NaOH અને CaO એટલે કે આ સોડા લાઇમ સાથેની પ્રક્રિયાથી Y નિપજ મળે. તો Y નિપજ કઈ છે? તો અહીં C6H5CH2MgBr એની CO2 સાથે, પણ CO2 માં હું આમ લખું છું, બરોબર, આમ રેખીય બંધારણ આ રીતે લખું છું. પાઈ બંધ તૂટે એટલે કાર્બન બને પ્લસ, ઓક્સિજન બને માઈનસ. બેન્ઝાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ માં બેન્ઝાઇલ માઈનસ હોય, MgBr પ્લસ હોય. તો CH2 કાર્બેનાયન CO2 ના કાર્બન સાથે, MgBr ઓક્સિજન સાથે જોડાય તો મધ્યસ્થી નિપજ બને C6H5CH2 સાથે C ડબલ બોન્ડ O અને O સાથે MgBr જોડાણો. પરંતુ બીજું સ્ટેપ જળ વિભાજન પણ આપી દીધું છે. જળ વિભાજન H2O, જળ વિભાજનમાં H+, OH-, O-, Mg+. શું દૂર થાય? -MgOH-Br. C6H5CH2COOH ફિનાઇલ ઇથેનોઇક એસિડ બન્યો. પરંતુ સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરવામાં આવે, સોડા લાઇમ, તો ડીકાર્બોક્સિલેશન, CO2 દૂર થાય, CO2 દૂર થાય અને હાઇડ્રોજન દાખલ થઈ જાય એટલે C6H5CH3. જે બને આપણી ફાઇનલ નિપજ. તો ઓપ્શન આવશે એ, ટોલ્યુઇન. કઈ છે? ટોલ્યુઇન. તો અહીં સાવ શોર્ટમાં કહું તો અહીંયા CH2 અને CO2 ત્યાં દાખલ થઈ જાય એટલે કાર્બોક્સિલ સમૂહ દાખલ થાય ફાઇનલ. અને કાર્બોક્સિલ સમૂહમાંથી ડીકાર્બોક્સિલેશન થી CO2 દૂર થાય એટલે બનશે ટોલ્યુઇન. બરોબર. તો આ 12મા ચેપ્ટરની પ્રક્રિયા હતી કાર્બોક્સિલિક એસિડની બનાવટ અને પછી એનું ડીકાર્બોક્સિલેશન, બે પ્રક્રિયાનું કોમ્બિનેશન હતું. તો આવશે ટોલ્યુઇન એ. બેઝિક પ્રબળતા ઓછી તો એમાં આવશે એનિલિન. એ પણ બેઠે બેઠું જ છે. એમોનિયા કરતા એનિલિનની છે, બેન્ઝીન એમાઇનની બેઝિકતા કેવી થશે? ઓછી. એના કારણ પણ આવી ગયા છે થિયરીમાં. સૌથી વધુ કીધું હોય, સૌથી વધુ ડાઇઇથાઇલ એમાઇન, Kb વધુ, pKb ઓછું, બધા કન્સેપ્ટ લગાડી લેવાના. એટલે નેક્સ્ટ એક્ઝામમાં આપણે ક્યાંય આ ટાઈપનો પ્રશ્ન પૂછાય તો એ થાય કે ભાઈ બી ક્યારે આવે? તો કે સૌથી ઓછી હોય ત્યારે, સૌથી વધુ હોય તો સી આવે. બરોબર. તો ઇન શોર્ટ કહું તો તમે હવે નેક્સ્ટ એક્ઝામ જે નીટ ના કે JEE ની અંદર હું અલગથી તમને એક માહિતી દર્શાવતો કે કઈ રીતે મહેનત કરવી, શું કરવું એ તો કહીશ, પણ એકદમ શોર્ટમાં કહું તો NCERT તમે 4 છે એ કરી જાઓ
તો પણ કઈ વાંધો આવે નહીં. ઈ મારી ગેરંટી છે. બરાબર. તો અહીંયા 72 માં જવાબ બેન્ઝીનમાઇન અથવા એનિલીન. ત્યારબાદ 73 માં ગ્રાબ્યુલર થેલિમાઇડમાં નાઇટ્રોજનનો સ્ત્રોત. તો ગ્રાબ્યુલર થેલિમાઇડનો N- અને K+ એમાંથી નાઇટ્રોજન મળે છે કે જેના દ્વારા છે પ્રાથમિક આલ્કાઇલ એમાઇન બનાવી શકાય. તો એમાં નાઇટ્રોજન છે કેમાંથી મળે છે? તો કે પોટેશિયમ થેલિમાઇડમાંથી. પોટેશિયમ થેલિમાઇડ ક્ષારમાંથી મળે છે. બીજા એકેયમાંથી નાઇટ્રોજન મળતો નથી, કારણ કે આના દ્વારા આગળ પ્રોસેસ કરવાથી પ્રાથમિક આલ્કાઇલ એમાઇન મળે છે. હવે આના પછી આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા અને ત્યારબાદ એનું બેઝિક જળ વિભાજન. ગ્રાબ્યુલર થેલિમાઇડ પણ ખૂબ જ પ્રચલિત ક્વેશ્ચન છે. બરોબર. તો જવાબ આવશે C. પણ એ અણુસૂત્રના આધારે આપ્યું. C6H4CO twice N- K+. આ જે છે દ્વિવિસ્થાપિત બેન્ઝીન છે એટલે C6H4 આવે, CO2 આવે અને NK, એટલે જવાબ આવશે C. બરોબર. તો આ રીતે વ્યવસ્થિત રીતે જોઈ લ્યો. હવે ક્વેશ્ચન નંબર 74 74મો. 2 ફિનાઇલ પ્રોપેનેમાઇડ માંથી 1 ફિનાઇલ ઇથેનેમાઇડ માટેનો પ્રક્રિયા કયો? એમને મેં ખ્યાલ આવી જાય. પ્રોપેનેમાઇડ માંથી એમાઇન બનાવવાનું છે, એમાઇડ માંથી એમાઇન. તો એમાઇડ માંથી એમાઇન કઈ રીતે બને? એ પ્રોપેનેમાઇડ એટલે 3 કાર્બન છે અને એમાઇન માં 2 જ કાર્બન છે, એટલે એક કાર્બન ઓછો ધરાવતો એમાઇડ માંથી એમાઇન બનાવવાનો છે. તો હોફમેન પ્રક્રિયા, અને હોફમેન પ્રક્રિયા માટેનો પ્રક્રિયા કયો? NaOH અને Br2. એટલે ડાયરેક્ટ જવાબ અહીંયા D આવી જાય. પણ છતાંય 2 ફિનાઇલ પ્રોપેનેમાઇડ, પ્રોપેનેમાઇડ એટલે CH3 CH2 CO NH2. બીજા ઉપર ફિનાઇલ છે, ફિનાઇલ એટલે બેન્ઝીન. હવે એમાંથી શું બનાવવાનું છે? 1 ફિનાઇલ ઇથેનેમાઇન. ઇથેનેમાઇન એટલે CH3 CH2 NH2. બરોબર. 1 ફિનાઇલ ઇથેનેમાઇન, 1 ફિનાઇલ ઇથેનેમાઇન. તો અહીં CO NH2 માંથી CO દૂર થઈ જાય, CO દૂર થઈ ગયું. બાકીનું જો CH3 CH NH2 CH3 CH NH2. તો CO દૂર થાય એવી પ્રક્રિયા કઈ છે? NaOH વત્તા Br2. બરોબર. તો એ પ્રક્રિયા કઈ? હોફમેન. રકમ વાંચીને, ક્વેશ્ચન વાંચીને પણ ડાયરેક્ટ તમે કરી શકો. હોફમેન પ્રક્રિયા છે, એમાઇડ માંથી એક કાર્બન ઓછો ધરાવતો એમાઇન બને છે. ઈ કેમ ખબર પડે? ફિનાઇલ તો છે, અહીંયા પ્રોપેનેમાઇડ માં 3 કાર્બન છે, ઇથેનેમાઇડ માં 2 જ કાર્બન છે, એટલે CO દૂર થાય છે. બરોબર. 1:4 નું પ્રમાણ છે, 4 મોલ લઈને આવે, પણ ઈ ડઝન્ટ મેટર. તો આ રીતે છે. આમાં જવાબ આવશે D. ત્યારબાદ સાચા માટે T, ખોટા માટે F પસંદ કરો. મોટા ભાગના કુદરતી એમિનો એસિડ, કુદરતમાં મળતા બધા એમિનો એસિડ છે L વિન્યાસ છે, પણ અહીં મોટા ભાગના કીધું કારણ કે અપવાદ આવે છે ગ્લાયસીન. ગ્લાયસીન પ્રકાશ ક્રિયાશીલ નથી, એમાં કિરાલ કાર્બન નથી, એટલે મોટા ભાગના કુદરતી એમિનો એસિડ છે એ L વિન્યાસ છે, એટલે જવાબ સાચો, ટ્રુ. RNA માં D, આ બીટા D રિબોઝ શર્કરા હોય છે, એ પણ સાચું. DNA માં ડીઓક્સી રિબોઝ હોય. એમાઇલોઝ પાણીમાં અદ્રાવ્ય છે અને આલ્ફા D+ ગ્લુકોઝ ધરાવે છે. તો આમાં અડધું વાક્ય રચના સાચું છે, અડધું ખોટું છે, એટલે પરિણામી વાક્ય ખોટું જ કહેવાય, એટલે F. કારણ શું? એમાઇલોઝ પાણીમાં દ્રાવ્ય છે. અહીંયા શબ્દ એક જ, અદ્રાવ્ય. એટલે એકદમ ઝીણું ઝીણું ટેક્સ્ટબુકમાં કોર રિવિઝન કર્યું હોય તો વાંધો આવે નહીં. અને બધા મોનોસેકેરાઇડ બેન રિડક્શન કરતા છે, એ વિધાન પણ ખોટું છે. બધી મોનોસેકેરાઇડ રિડ્યુસિંગ એજન્ટ છે, રિડક્શન કરતા છે. બરોબર. તો TTFF જવાબ આવશે B. TTFF. ત્યારબાદ 76મો પ્રશ્ન. નાયલોન ટુ નાયલોન 6 એ કેમાંથી મેળવી શકાય? તો નાયલોન ટુ નાયલોન 6 એ પણ બેઠે બેઠું જ છે,
બાયોડિગ્રેડેબલ પોલિમર. સી જવાબ એમિનો કેપ્રોઇક એસિડ અને ગ્લાયસિન માંથી. એ આપણે જોઈએ અહીં એપ્સાઇલોન એમિનો, એપ્સાઇલોન એમિનો કેપ્રોઇક એસિડ એટલે 6 કાર્બન વાળો એસિડ કેપ્રોઇક. ગ્લાયસિન એટલે 2 કાર્બન વાળો એમિનો એસિડ. અહીંયાથી OH, અહીંયાથી H, NH2 માંથી H, કાર્બોક્સિલ માંથી OH, તો NH, CH2 CO, પોલીએમાઇડ વર્ગનો બાયોડિગ્રેડેબલ પોલિમર. નાયલોન 2, નાયલોન 6, નાયલોન 2, નાયલોન 6 એટલે કે એમિનો કેપ્રોઇક એસિડ અને ગ્લાયસિન માંથી. કેપ્રોઇક એસિડ એટલે 6 કાર્બન ધરાવતો એમિનો એસિડ અને ગ્લાયસિન એટલે કે 2 કાર્બન ધરાવતો એમિનો એસિડ. ઈ બંને વચ્ચે સંઘનન પ્રક્રિયા થઈ અને એમાઇડ વર્ગનો બાયોડિગ્રેડેબલ જૈવ વિઘટનીય પ્રક્રિયા પોલિમર કયો બને છે? નાયલોન 2, નાયલોન 6. બરોબર, એ પણ તમે જાણો છો. હવે 77 ક્વેશ્ચન 77 મુ ઝિગલર-નાટા ઉદ્દીપક. આ પણ ચેપ્ટર નંબર 8 નું બેઠું છે. ઝિગલર-નાટા ઉદ્દીપક એટલે ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ અથવા ટિટેનિયમ ટ્રાઇક્લોરાઇડ આવે. અહીં ટ્રાય મિથાઇલ એલ્યુમિનિયમ પણ આવે, પણ અહીં યોગ્ય ઓપ્શન હતો ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ વત્તા TiCl4. બરોબર, એ સિવાય શું આવી શકે? ટ્રાય મિથાઇલ એલ્યુમિનિયમ ટિટેનિયમ ટ્રાઇક્લોરાઇડ આવે, ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ આવે. ટૂંકમાં કહીએ તો આલ્કાઇલ એલ્યુમિનિયમ, ટ્રાય આલ્કાઇલ એલ્યુમિનિયમ, આલ્કાઇલમાં મિથાઇલ કે ઇથાઇલ આવી શકે અને ટિટેનિયમ ટ્રાઇક્લોરાઇડ કે ટેટ્રાક્લોરાઇડ આવી શકે. એ ઝિગલર-નાટા ઉદ્દીપક તરીકે વર્તે છે. બરોબર, જે પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે. કઈ પ્રતિહિસ્ટામાઇન એસિડિટી રોકવા માટે ઉપયોગી છે? બરોબર, તો એસિડિટી એટલે એન્ટાએસિડ, એમાં સિમેટિડિન, ટેગામેટ, સિમેટિડિન એ એન્ટાએસિડ છે, એસિડિટીને રોકે છે. એટલે જવાબ આવશે એ. સુક્રોઝનો કયો ટ્રાઇક્લોરો વ્યુત્પન્ન એ ગળિયા પદાર્થનું નામ છે? તો આમાં વર્ણાનુપ્રાસ અલંકાર પણ લાગુ પડી ગયો. સુક્રોઝ એટલે કે સુક્રેલોઝ. બરોબર, પણ બેઠું વાક્ય રચના છે. કૃત્રિમ ગળિયા પદાર્થો, સંશ્લેષિત ગળિયા પદાર્થોમાં છે કે સુક્રોઝનો ટ્રાઇક્લોરો વ્યુત્પન્ન. મેં તમને કીધું કે ટેક્સ્ટ બુક નું ઝીણું વાંચ્યું હોય તો એ બધું આવડશે. સુક્રેલોઝ, તો સુક્રોઝ, સુક્રેલોઝ. જવાબ બી. કયા વિટામિનની ઉણપથી સ્કર્વી રોગ થાય છે? તો વિટામિન સી. વિટામિન સી એટલે એસ્કોર્બિક એસિડ. બરોબર, તો જે આ છેલ્લા 5 પ્રશ્નો છે એ બેઠા હતા ટૂંકમાં કહીએ તો. અને એ સિવાય બીજા પણ છે, ટેક્સ્ટ બુક ના જ હતા, પણ 2-3 ક્વેશ્ચન છે એ થોડાક અનપ્રિડિક્ટિવ પૂછી લીધા છે. મેં તમને કીધું કે સંકીર્ણ સંયોજનો, સવર્ગ સંયોજનની અંદરથી જે ટેબલમાંથી તરંગ લંબાઈ પૂછી છે. એટલે મેં તમને કીધું હતું કે એ ટેબલમાંથી છે અવશોષિત ઉત્સર્જિત રંગ પૂછી શકે, એને સંકીર્ણ સંયોજન કયું છે એ પણ પૂછી શકે, પણ અહીં આંકડાકીય માહિતી પણ છે પૂછી લીધી, કારણ કે વાંચવાનો સમય તમને વધુ મળ્યો હતો. બરોબર, તો અહીં આપણે 41 થી 80 ક્વેશ્ચનની છે એ ચર્ચા કરી, સોલ્યુશન જોયું, મારા જવાબ મેં કીધા. બરોબર, તો આશા રાખું છું કે બધાને ખ્યાલ આવી ગયો હશે અને પોતપોતાની રીતે સોલ્યુશન કરી અને તમે તમારા માર્ક પણ કાઉન્ટ કરી શકો છો. અને હવે મેથ્સ વાળા છે JEE ની અને બાયોલોજી વાળા છે એ નીટની તૈયારી કરવા માંડે, પણ પ્રાથમિકતા તમારે હંમેશા NCERT, કેમિસ્ટ્રીની વાત કરું તો કેમિસ્ટ્રીની અંદર છે એ NCERT ને છે એ તમારે પ્રાથમિકતા આપવી જોઈએ. ઘણીવાર એવું બને કે આપણે ઘણી બધી બુકો સોલ્વ કરતા હોય, ઘણું બધું વાંચતા હોય, બરોબર, પણ જે બેઠા ટેક્સ્ટ બુક ના આવા ક્વેશ્ચન પૂછાઈ જાય તો એ ખ્યાલ આવે નહીં અથવા તો આવડે નહીં, તો એ શું કામનું? તો પહેલા જે આપણી પાસે બેઝ તૈયાર છે, NCERT સંપૂર્ણ આપણે 11th અને 12th માં ભણ્યા છો, તો
પેલા એના કન્સેપ્ટ, એના મુદ્દા છે એ તૈયાર કરીએ. કેટલાક ગોખણિયા હોય તો એને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ, એનું ગ્રાસ્પ કરીએ, મગઅપ કરીએ. કારણ કે અમુક ફરજિયાત છે એ આંકડા યાદ રાખવા જ પડે. અને તમે તો 3 સબ્જેક્ટનું કન્ટેન્ટ લઈને તમે જે તે એક્ઝામ છે દેવા જવાના છો, બરોબર? તો સારી રીતે મહેનત કરજો. હવે નેક્સ્ટ એક્ઝામમાં આજનું તો આપણે જે સોલ્યુશન મેં આપી દીધું, એક્ઝામ પણ પૂરી થઈ ગઈ, પણ હવે જે રિમેનિંગ એક્ઝામ છે એના માટે યોગ્ય સ્માર્ટ તૈયારી કરો. એના માટેનું નીટમાં કઈ રીતે તૈયારી કરવી, JEE ની અંદર શું કરવું છે, એના અમુક હું વિડીયો બનાવવાનો છું કે એક્ઝામ પહેલા તમને ઉપયોગી થાય, બરોબર? તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઓલ ધ બેસ્ટ ફોર JEE નીટ એક્ઝામ પ્રિપેરેશન. થેન્ક યુ. સાઈ રામ.